મંડે એમાં શક્તિશાળી બનવું. રાજીવ મણિયાના પ્રણામને જય જિનેન્દ્ર. એક સમયની વાત છે, એક યુવાન હતો. એ ખૂબ જ શક્તિશાળી બનવા માંગતો હતો. તે આમ તો એની પાસે શક્તિઓ પુષ્કળ હતી અને એ નીડર પણ હતો. તેથી તે હંમેશા એના શક્તિનો ઉપયોગનો માપદંડ માત્ર એક જ વસ્તુ વિચારતો, તલવાર, જે યુદ્ધોથી મળે છે. એ એવું નક્કી કરતો કે યુદ્ધ ભૂમિમાં મળેલી જે ખરેખર આપણી વિજય છે એ જ આપણી તાકાત છે. લોકો પણ એના ખૂબ વખાણ કરતા. લોકો એને એમ માનતા કે આ ખરેખર શક્તિશાળી વ્યક્તિ. એકવાર એ જ્યારે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે એક સાધુને જોયા. સાધુ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા. સમય પછી જ્યારે સાધુએ આંખ ખોલી ત્યારે તેણે પ્રણામ કરી અને સાધુને કીધું કે મેં ઘણા બધા યુદ્ધ જીત્યા છે અને હું આ સૃષ્ટિનો સૌથી શક્તિશાળી વ્યક્તિ છું. સાધુએ કીધું સ્મિત આપતા, તને ભલે એવું લાગતું હોય કે તું સૌથી શક્તિશાળી વ્યક્તિ છે, પણ હું તારી આ વાત જોડે સંમત નથી થતો. યુવાન કે તો પછી તમારે પુરવાર કરી બતાડવું પડે કે કોણ સૌથી શક્તિશાળી છે. તો સાધુ મહારાજે કીધું એક કામ કરવું પડશે, તારે મારી સાથે આવવું પડશે, હું તને બતાડું કે કોણ સૌથી વધુ શક્તિશાળી છે. એ સાધુની પાછળ ધીરે ધીરે ચાલવા માંડ્યો. સાધુ મહારાજ સૌથી પહેલા એને એક લુહાર પાસે લઈ ગયા. લુહાર એ લોખંડને ટીપતો હતો અને એની જે બાજુઓ હતી એ બરાબર જાડીને ચમકતી હતી. એણે બતાડ્યું કે જ્યારે ઠોકતો હતો ત્યારે એના ઉપર એક ચમક હતી અને આ ચમકથી એણે કીધું કે અહીંયા એ સૌથી શક્તિશાળી છે, કારણ કે તલવાર બનાવે છે ને એ તલવાર ગમે ત્યારે કોઈને નુકસાન પણ પહોંચાડી શકે છે. પણ તને જો લાગતું હોય કે આ શક્તિશાળી છે તો આ એવું નથી, કારણ કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ ધીરે ધીરે તલવાર બી કદાચ કાટ લાગી જાય છે અને જોડે જોડે તારી જ બી જે શક્તિ છે ને એ મારવાની એ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. માટે આ તું જો માનતો હોય કે આ સૌથી શક્તિશાળી છે તો એવું નથી. યુવાનને સમજાયું કે હા, આ શારીરિક શક્તિ ભલે પ્રભાવશાળી છે પણ એ માત્ર સપાટી ઉપર છે, એટલે કે બાહ્ય જ દેખાય છે. ધીરે ધીરે એ સાધુ મહારાજ એને પછી એક વિદ્વાન પાસે લઈ ગયા. વિદ્વાન બાળકોને ભણાવતા હતા. એ ભણાવતા જોડે જોડે જાત જાતના કોયડા બી આપતા હતા અને કોયડામાંથી જ્યારે બાળકો એને સોલ્વ કરે ત્યારે એના પાછળનો એનો ભાવાર્થ પણ સમજાવતા હતા. યુવાનને લાગ્યો કે આ વાત ઘણી સારી છે, કારણ કે અહીંયા ઘડી જ્ઞાનનું પ્રદર્શન થાય છે. પણ પછી સાધુ મહારાજ બોલ્યા કે આ પણ સૌથી શક્તિશાળી નથી. યુવાન વિચારમાં પડ્યો, કેમ આ શક્તિશાળી નથી? તો કે આ તમને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે એ બે ધારી તલવાર જેવો છે, એનો ક્યારેક દુરુપયોગ બી થઈ શકે છે. રાષ્ટ્રોથી માંડીને વ્યક્તિઓ સુધી દરેક જણ આનો ક્યાંક ને ક્યાંક ઘણી બધી વખત દુરુપયોગ કરે છે. માટે આ પણ સૌથી શક્તિશાળી નથી. યુવાનને સમજાઈ ગયું કે હા, વિદ્યા પણ જો આપણે સૌથી શક્તિશાળી માનતા હોઈએ તો તે પણ સૌથી શક્તિશાળી નથી. અંતે સાધુ અને આ યુવાન એક ગામમાં પ્રવેશી. ગામના છેવાડે એમણે જોયું તો એક વૃદ્ધ સ્ત્રી જે ભૂખી હતી એ પોતાની પાસે એક રોટલાનો ટુકડો હતો, એમાંથી બી એક ટુકડો એ બીજાને ખવડાવી રહી હતી અને એના બંનેના મોઢા ઉપર એક સંતોષ દેખાઈ રહ્યો હતો. સાધુ મહારાજે કીધું કે આ સૌથી શક્તિશાળી છે અને આ શક્તિ છે કરુણાની શક્તિ. આ એક એવી શક્તિ છે જેમાં બંને જણને ફાયદો થાય છે અને કોઈને કંઈ પણ જાતનું નુકસાન થતું પણ નથી અને થઈ શકે એવી કોઈ શક્યતાઓ પણ નથી. તો સૌથી વધારે જે સ્મિત લાવે છે એ કરુણાની શક્તિ છે. મિત્રો, સાચી શક્તિ છે ને એ આ કરુણાની શક્તિ, જે એકબીજાને ઉપર મેળવવામાં નથી પણ એકબીજા માટે કંઈક કરી છૂટવા માટે છે. અત્યારના દેશની પરિસ્થિતિ અને રાધર દુનિયાની બી પરિસ્થિતિ જોઈએ ને તો એકબીજા જોડે ખેંચતાણમાં જ છે.
આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક તકલીફો આવી જ રહી છે, પણ જો આપણે આ કરુણાની શક્તિને જીવંત રાખીશું ને, એકબીજા જોડે રાખીશું ને, તો ખરેખર આપણને ફાયદો થશે. કારણ કે સમજી લેજો કે શારીરિક શક્તિ એ રક્ષણ કરે છે, બુદ્ધિ માર્ગદર્શન આપે છે, પરંતુ કરુણાની જે એક એવી શક્તિ છે જે પરિવર્તન લાવી શકશે. તો ચાલો આપણે આપણી અંદર કરુણાનું અન્ય લોકો માટે પરિવર્તન લાવીએ. એન્ડ મેક યોર માર્ક.